સાહેબ આપણે તમે નંબર આપ્યો તો ફોટા મૂકવા માટે, પણ તમારો નંબર વોટ્સઅપ તો નથી સાહેબ. છે જ ને, કેમ ન હોય વોટ્સઅપ? ના વોટ્સઅપ નથી ચાલુ સાહેબ. છે શરૂ. કયો નંબર છે તમારી પાસે? હા અત્યારે જે વાત થાય છે 98. વોટ્સઅપ તો છે જ તે શરૂ. નથી સાહેબ વોટ્સઅપ. હા બીજો કોઈ નંબર હોય તો આપો વોટ્સઅપ, તમને ખ્યાલ હોય તો. હું તો આ જ નંબર છે મારી પાસે. ના આ તો આ નંબર પરથી આ નંબર પર મેસેજ કરી આપો તો. તો પણ મારી પાસે નોકિયાનો ફોન છે તો એમાં વોટ્સઅપ નહીં હોય. હા તો વોટ્સઅપ તો નહીં હોય તો સાહેબ હમણાં તમારી ભાઈ સાથે વાત થઈ તો દવા લેવાની છે, ગાડી આવવાની છે 2-3 દિવસમાં. હા મારું ગામ મળ્યું તમને? કયું ગામ? પીઠોડી. કયા તાલુકાનું છે? અમરેલી. એક જ મિનિટ ઉભા રહો સાહેબ. ગાધકડાની બાજુમાં. એક મિનિટ સાહેબ ઉભા રહો. તાલુકો અમરેલી પડે એમ? હા. એક મિનિટ. જિલ્લો અમરેલી પડે, તાલુકો અને સાવરકુંડલા. સાવરકુંડલા. તમારું ગામ કયું? એક મિનિટ સાહેબ ઉભા રહો. ઊભો જ છું અત્યારે હું. અને કઈ પિથર? પીઠોડી. પીઠવડી એમ? હા. હા પીથવજલ મળે છે સાહેબ. હા ઈ જ તે મારું ગામ પીઠોજલ. હા અને સર આપણું પૂરું નામ શું છે તાર? મારું નામ ઠાકુરભાઈ. હા ઠાકોરભાઈ બાયરૈયા. એક મિનિટ હો સાહેબ. બોલો નામ અટક? ઠાકુર, રાહુલ ઠાકુર. ઠાકોર રાહુલ. અને પિતાનું નામ? નારણભાઈ. રાહુલભાઈ. દાદાનું નામ વાઘજીભાઈ. રાહુલભાઈ કેવા ભાઈ? ઠાકોર. ઠાકોર તો ખરા, પિતાનું નામ? નાગજીભાઈ બોલો તો ખરા. વાઘજી કે નાગજી? વાઘજીભાઈ. વાઘજીભાઈ. દાદાનું નામ મથુરભાઈ. ઓકે સાહેબ કઈ વાંધો નહી. ને આપડે ગામમાં કઈ જગ્યાએ રહેવાનું છે? રહેવાનું તો બહુ દૂર છે મારે ગામમાં. કઈ જગ્યાએ? પણ જગ્યા તો હોય ને, ગામમાં જ રહેતા હોય ને, ગામની બહાર તો ન હોય ને? વાડીમાં રહું છું હું. કઈ વાંધો નહી. તો ગાડી જયારે આપવા માટે આવે ત્યારે આપણે રોડ સુધી આગું થવું પડે સાહેબ. કયા ભાઈ? રોડ સુધી આવવું પડે. એ ઓલા ભાઈ તો કીધું કે દવા ભેળવી જશે વાડીએ. હા ઓલા ભાઈ તો એમ કીધું કે વાડીમાં દવા ભેળવી જશે અને વાવી જશે. એવું થોડું